ગુજરાતમાં 108 ઇમરજન્સી સેવા દરેક જિલ્લામાં કાર્યરત છે, ત્યારે હજી પણ એવા સેવા કેટલાક કિસ્સાઓ સમયસર ન મળતી હોવાની ફરિયાદો ઉઠી છે. જ્યાં રાજકોટમાં ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા એ લોહીમાં લથબથ તડપી રહ્યો હતો, ત્યારે એક જાગૃત નાગરિક માનવ દાખવી તુરંત 108માં ફોન કર્યો. એક બાદ એક 4 કોલ કરવા છતાંય ઇજાગ્રસ્ત યુવકને સારવાર આપવા માટે 108 સમયસર ન પહોંચતા આખરે યુવકને રિક્ષામાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યું હતું. તો મળતી માહિતી મુજબ રાજકોટના મવડી બ્રિજ પર પતંગની ધારદાર દોરીથી એક યુવકનું ગળું કપાયું હતું, પરંતુ 108ને ફોન કરવા છતાંય સમયસર પહોંચી ન હતી. આમ એમ્બ્યુલન્સ પહોંચી પહેલા ઇજાગ્રસ્ત યુવકનો પરિવાર સ્થળ પર પહોંચી ગયો હતો, જ્યાં આ યુવકને તેનો પરિવાર આખરે રિક્ષામાં સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.